સ્કૂલો શરૂ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાયરની સુવિધાનું ચેકિંગ હાથ ધરાયું હતું। આ દરમિયાન ફાયર સુવિધાનો અભાવ હોય કે બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય તેવી 9 શાળાઓને સીલ મારી દેવામાં આવ્યું છે। આ પૈકી અમદાવાદના જીવરાજ પાર્ક સ્થિત ડોન બોસ્કો ઇંગ્લિશ સ્કૂલને પણ મહાપાલિકાએ સીલ કરી છે। સ્કૂલ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન છે। વાલીઓની રજૂઆત છે કે સ્કૂલને સીલ કરી દેવાતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર અસર પડી રહી છે। આ તરફ શાળા તરફથી હાલ સ્કૂલ ઓફલાઈન શરૂ ન થાય ત્યાં સુધી ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ગઈકાલે શાળા સંચાલક મંડળે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મુલાકાત કરી હતી અને આવનારા દિવસોમાં તમામ સ્કૂલો ફાયર એનઓસી અને બ્યુ સર્ટિફિકેટ મેળવી લેશે તેવી ખાતરી આપી હાલ પૂરતી સીલિંગની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે। સરકારે એ હિત વિચારવું જોઈતું હતું કે વેકેશન દરમિયાન આ કેમ ના વિચાર અને આ થયા પછી જ કેમ આ પ્રોસિજર કરવામાં આવી અને અત્યારે ઓનલાઈન જે છોકરાઓને સ્કૂલમાં જે આપી રહ્યા છે હોમવર્ક એમાં છોકરાઓને ફાવતું નથી બિલકુલ। હું મારું છું ત્યાં સુધી ગવર્મેન્ટને હું સજેસ્ટ કરું છું કે જેટલો બને એટલું જેટલી સ્કૂલો બંધ છે, અમારી પોતાની સ્કૂલ તો ડોન બોસ્કો બંધ છે, એ તાત્કાલિક ધોરણે એને ઓપન કરવામાં આવે જેથી કે બાળકોનું ભણવાનું બગડે નહીં। ઓનલાઈન હ્યુમન ટીચર જે ભણાવે એમાં થોડોક અંતર હોય છે કે જે ગૂગલમાંથી આપણે ભણીએ છીએ, યુટ્યુબમાંથી ભણીએ છીએ, કોક ને કોક કચાશ રહી જ જતો હોય છે કે ક્વેરી પડતી હોય છે આપણને કે જેનાથી આપણને આપણો જે બેઝ હોય છે એ કાચો રહે છે। એ મેઇન વસ્તુ છે। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદની 9 જેટલી સ્કૂલોને સીલ મારી દેવામાં આવી છે, જેમાં બીયુ પરવાનગી અને ફાયર સેફટીનો અભાવના કારણે 9 જેટલી શાળાઓ છે તેને સીલ કરી દેવામાં આવી છે અને તેમાંની એક સ્કૂલ એટલે કે જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી ડોન બોસ્કો ઇંગ્લિશ સ્કૂલ। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે સ્કૂલના શિક્ષકો છે તે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન કરાવી રહ્યા છે કારણ કે આ સ્કૂલ માં 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને તેમના એજ્યુકેશન પર કોઈ અસર ના પડે તેના માટે અત્યારે સ્કૂલના જે શિક્ષકો છે તે સ્કૂલના જે બહાર અહીંયા આગળ ઓનલાઈન એજ્યુકેશન કરી રહ્યા છે। આપણી સાથે સ્કૂલના પ્રિન્સિપલ છે ताजी मैम, તેમની સાથે વાત કરીશું। मैम कितनी मुश्किलें आ रही है, किस तरह से अभी एजुकेशन आप दे रहे हैं? It's very difficult but still we are trying that we can reach the students. So अभी तो WhatsApp थ्रू हम लोग ने स्टार्ट किया है and Zoom मीटिंग and Google Meet से भी we are trying to reach the children and teach them. It's difficult because all of them can't join or some problems are there with the mobiles or so, but still we are trying that we reach to the students. मैम बीयू परवानगी के बगैर यहाँ पर ये स्कूल चल रही थी, उसके कारण सील मार दिया है, तो क्या कहना चाहेंगे? किस तरह की प्रोसीजर हो रही है, कब तक ये स्कूल खुलेगी, क्या कहेंगे? उसका डिटेल्स तो हमें नहीं पता है, ओनली मैनेजमेंट कैन गिव द करेक्ट आंसर टू दैट, बट स्टिल इतना पता है कि अभी सील हो गया है तो व्हाट एल्स वी कैन डू। सो इट्स जस्ट अ टेम्पररी मैटर, ऐसा नहीं कि परमानेंटली स्कूल क्लोज हो जाए, वो तो कभी होने वाला नहीं है, वो तो एश्योर्ड है, बट स्टिल अभी जो टेम्पररी बेस पे हम जो भी कर सकते हैं रिलेटेड टू द स्टूडेंट्स वी आर रेडी टू डू फॉर इट। पेरेंट्स क्या कह रहे हैं? पेरेंट्स को थोड़ा सा टेंशन हो रहा है कि स्कूल बंद हो गई है या ऐसा, बट दैट इज़ नॉट द करेक्ट थिंग। स्कूल तो बंद नहीं हो रही है, जस्ट टेम्पररी है, वो सॉर्ट आउट हो जाएगा। તો ટેમ્પરરી આ સીલ મારવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। 1 સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે આ શાળાને સીલ કરે અને એટલા જ માટે અહીંયા આગળ સ્કૂલના જે ટીચર્સ છે તે ઓનલાઈન એજ્યુકેશન કરાવી રહ્યા છે। કઈ રીતનું હવે સ્ટડી કરી રહ્યા છે બાળકો? બાળકોને થોડું તો પ્રોબ્લેમ થાય છે પણ અમે અમારી રીતે બહુ કોશિશ કરીએ છીએ કે જેમ બને એમ એમને સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકીએ અને એમને ફૂલ સપોર્ટ કરીએ કે એ લોકોને પ્રોબ્લેમ ના આવે। કેટલી મુશ્કેલી પડે છે જ્યારે શાળા સીલ મારી દેવામાં આવે છે ત્યારે? ઘણી મુશ્કેલી પડે છે, વધારે તો હેરાનગતિ બાળકોની થાય છે, સાથે સાથે ટીચર્સની પણ થાય છે કે ઓનલાઈન કરાવવું, કેવી રીતે કરાવવું, મેસેજીસ નાખીએ છીએ, ઘણા વિદ્યાર્થીઓ જોવે છે, સપોર્ટ પણ કરે છે, કેટલીક વાર આ બધું સોલ્વ છે અમે કોલ કરીને કરીએ છીએ એમને કે શું પ્રોબ્લેમ છે તમને જણાવો, જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરીએ છીએ અમે કોલ કરીને સ્ટુડન્ટ્સને। તો વિદ્યાર્થીઓ તો મુશ્કેલમાં છે જ, પરંતુ અહીંયા આગળ શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે। ભાઈ તમને એવું લાગે છે કે આ જે સીલની જે પ્રક્રિયા છે વેકેશનના સમયમાં જો થઈ ગઈ હોત તો આટલી મુશ્કેલી ના પડત? હા શ્યોર, કારણ કે જો વેકેશન ડ્યુરેશનમાં જો આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોત તો સ્ટુડન્ટ્સને એટલી તકલીફ ઓછી પડત,
કારણ કે રીઝન ઇઝ દેટ કે અત્યારે એકચ્યુઅલી ઓલરેડી આપણે ધીરે ધીરે જે સ્ટુડન્ટ્સને આપણે પ્રોપરલી ગાઈડ કરતા હોય અને રેગ્યુલર લેક્ચર્સ માંડ હજી સ્ટાર્ટઅપ થયો ત્યાં આ રીતે આપણે અઠવાડિયું 1 વીકથી જે સ્કૂલ આપણે બીયુ પરમિશનના કારણે જો બંધ કરી દીધી હોય તો હવે 1 વીકનું જે એજ્યુકેશન છે સ્ટુડન્ટ્સનું એટલું એ ડિલે થાય એટલે એ ઇફેક્ટ જે છે એક્ઝામ ઉપર થતી હોય છે. તો બાળકોના એક્ઝામ ઉપર અસર થતી હોય છે કારણ કે 1 સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે અને બાળકો પોતાના ઘરે બેઠા છે ત્યારે ટીચર્સને પણ મુશ્કેલી પડી રહી છે. અત્યારે તમામ લોકો છે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ અમદાવાદની અનેક એવી શાળાઓ છે કે જ્યાં આગળ BU પરમિશન ન હોવાના કારણે તેને સીલ મારવામાં આવ્યું છે. ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી આ ડોન બોસ્કો ઇંગ્લિશ સ્કૂલમાં. જોકે અહીં આગળ BU પરવાનગી ન હોવાના કારણે આ શાળાને સીલ મારી દેવામાં આવી છે. શાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદની 9 જેટલી સ્કૂલોને સીલ મારી દેવામાં આવી છે જ્યાં આગળ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો અને BU પરવાનગી ન હોવાના કારણે શાળાઓને સીલ મારી દેવામાં આવી. જોકે આ શાળાની વાત કરવામાં આવે તો અહીં આગળ નર્સરીથી લઈને અને ધોરણ 12 સુધીનો જે અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને 1000ની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તેમનું અત્યારે ભણતર ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે, પરંતુ સ્કૂલ પ્રશાસન દ્વારા ઓનલાઈન ક્લાસ છે તે લેવામાં આવી રહ્યા છે. એટલે કે ટીચર્સ ઘરે બેસીને જ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે કારણ કે અમદાવાદની 9 જેટલી શાળાઓને સીલ મારી દેવામાં આવી છે જેમાંની આ ડોન બોસ્કો સ્કૂલ છે. આ સિવાય સૌથી પહેલાં જે મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલને પણ સીલ મારી દેવામાં આવી હતી, પરંતુ આજે સ્કૂલોમાં સીલ મારી દેવાના કારણે અનેક વિદ્યાર્થીઓનું જે ભણતર છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક ભારે અસર જોવા મળી રહી છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.